કેમ છો બધા? આજે આપણે પાણીપુરીનું પાણી બનાવવાના છીએ. હવે એના માટે મેં ફુદીનો લીધો છે. તો જે રીતે હું આજે બનાવું છું મારા ઘરની સ્ટાઇલ પ્રમાણે, તો આજે હું એ રીતે બનાવું છું, કારણ કે મારી જે પાણીપુરી છે ને બધાને બહુ જ ભાવે. તો એક વખત આ રીતથી ટ્રાય કરજો. હવે પાણીમાં જેટલો હું ફુદીનો લઉં છું ને એટલી જ હું કોથમીર લઉં છું. એટલે સપોઝ મારી પાસે જેટલો ફુદીનો છે ને એટલી જ મારી કોથમીર લઉં છું. હવે આને હું સરસ રીતે ધોઈ અને પછી થોડાક આના નાના નાના પીસ કરી લઈશ. હવે આપણે ફુદીના અને કોથમીરને સરસ રીતે ધોઈ લીધા છે. મિક્સિંગનું બાઉલ લેશું, એની અંદર બંને વસ્તુ બધું નાખી દેશું. અને જે રીતે હું બનાવું છું એક વખત રીત બનાવજો, કારણ કે પાણીપુરીનો જે પાણી છે ને એમાં જે ચટપટા મસાલા છે ને એ બહુ મહત્ત્વના છે. તો ઘણી વખત ઘણાનું પાણી કાળું થઈ જતું હોય, અથવા ટેસ્ટ ફુદીના વધારે પડી જવાના હિસાબે ટેસ્ટ ઘણી વખત પૂરો પણ થઈ જતો હોય છે. તો એવી રીતે આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળશે. હવે એની અંદર આપણે મરચી નાખશું. તો આવી રીતે આપણે મરચી આવે છે, સે તીખું હોય ને તો પાણીપુરીનું પાણી ખાવાની મજા આવે. તો હું અત્યારે મીડિયમ સાઇઝની 3 મરચી હતી, તો એ 3 મરચી નાખું છું. સાથે થોડુંક આપણે આદુનો પીસ નાખવાનો છે. એના પણ થોડાક પીસ કરી લો ને તો ગ્રાઇન્ડ કરવામાં થોડુંક ઇઝી રહે. આવી રીતે તમે થોડાક પીસ કરીને જ નાખવા, કાં પછી તમે ખમણીને પણ નાખી શકો. તો આદુના છે ને આદુ થોડુંક ગ્રાઇન્ડ કરવામાં ઘણી વખત તકલીફ પડે છે, તો આદુ નાખી દેવાનું છે. આવી રીતે મરી 8 થી 10 દાણા આની સાથે જ નાખી દેવાના છે. અને હવે આની અંદર નાખવાનું છે ચિલ્ડ ઠંડુ બરફવાળું પાણી. તો આની સાથે હું ચિલ્ડ બરફવાળું પાણી જ નાખું છું, જેના હિસાબે તમારું પાણીપુરીનું પાણી છે ને એકદમ ગ્રીન જ રહેશે. તો હવે આને આપણે સરસ એકદમ સ્મૂથ પેસ્ટમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણે મિશ્રણ થઈ ગયું છે અને એક તપેલીમાં લઈ લઈશું. સાથે હજી થોડુંક પાણી નાખશું. તો મિક્સરના બાઉલમાં જ હું આવી રીતે થોડુંક પાણી નાખી દઉં છું અને ફરીથી થોડુંક પાણી હજી આપણે એડ કરશું. તમારે જેટલું પાણી તમને જાડું પતલું તમને ભાવતું હોય પાણી, એ પ્રમાણે પાણી નાખવાનું છે. હવે સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખવાનું છે. સંચળ પાવડર નાખવાનો છે 1/4 ચમચી. જે મસાલા હું કરું છું એ કરજો. એકદમ બજાર જેવું પાણી, એકદમ તીખું તમતમતું ચટપટું બનશે. અડધી ચમચી જેવો ચાટ મસાલો, સાથે અડધી ચમચી જેવો પાણીપુરીનો મસાલો આવે છે, જે પાણીપુરીવાળા ભૈયા રાખે છે એ, અથવા તમારી પાસે ન હોય તો પેકેટમાં પણ મળે છે, તો તમે એ પણ લઈ શકો. હવે લીંબુ, તો લીંબુ તમને કેવું ખાટું ભાવતું હોય, હું અત્યારે 1.5 થી 2 લીંબુ, આપણે ખટાશ કેટલું ને પાણી કેટલું, લીંબુનું રસ કેટલો નીકળે છે એ પ્રમાણે, તો 1.5 થી આપણે 2 લીંબુ નીચવવાનું રહેશે. તો આપણે 2 લીંબુ નીચવી દીધા અને હજી થોડુંક પાણી એડ કરશું આપણે. અને આ બધી વસ્તુને સરસ હલાવી લેવાનું છે. અને તમે કલર જોવો એનો કેટલો સરસ ગ્રીન છે. હવે બજારમાં જે મળે ને આવા એકદમ મસ્ત ગ્રીન કલરનું પાણીપુરી મળે, અને આને ચિલ્ડ કરી દેવાનું ફ્રીઝમાં. અને જ્યારે જો તમને પાણીપુરી, રગડાપુરી, કોઈ પણ પૂરી તમે ખાતા હોય તો એ તમે જો તમને ઉપરથી બુંદી ગમતી હોય તો બુંદી, અથવા તમે ફરીથી ચોપ્ડ ઝીણી ઝીણી મરચી, કોથમીર ઉપર ગમતી હોય તો ફરીથી ઉપર નાખી અને તમે સર્વ કરશો. તો આવી રીતે જો પાણીપુરી બનાવશો તો એકદમ લીલુંછમ પાણી અને ટેસ્ટી બનશે. એકવાર ટ્રાય કરજો આ રીત. ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.